લોકશાહીના સૌથી મોટા પર્વને હવે 2 જ મહિનાનો સમય બાકી રહ્યો છે. 2 જ મહિનાનો સમય બચ્યો છે. રાજકીય પક્ષોએ પ્રચંડ તૈયારીઓ આરંભી દીધી છે. સામસામા વાર પલટવારની મોસમ પણ જામી છે અને હજુ જેમ જેમ સમય નજીક આવશે તેમ તેમ બધું જામવાની છે. એક તરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન છે, જેના માટે એવો નારો લગાવાઈ રહ્યો છે કે અબ કી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર. 2 દિવસ દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં જે 2 દિવસ પહેલા જ પૂર્ણ થયું, તેમાં જેપી નડ્ડાએ કહ્યું કે દરેક સ્તર પર ભાજપ રેકોર્ડ તોડશે અને જીતની હેટ્રિક લગાવશે. તો અમિત શાહે કહ્યું કે આ દેશની જનતા ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માંગે છે. મોદીની ગેરંટી, જીતની ગેરંટી, આ નારા સાથે કાર્યકર્તાઓને અને નેતાઓને તૈયારી માટે આશ્વાસન કરાયું, આહ્વાન કરાયું. માત્ર ભાજપ જ પોતાના દમ પર 370 બેઠકો જીતશે અને આ 370ના આંકડા પર પણ એક રસપ્રદ ગણિત છે. આર્ટિકલ 370 જે ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી જ એક સંકલ્પ રહ્યો હતો, એ આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવ્યો અને એની સાથે પણ આંકડાને જોડવામાં આવી રહ્યો છે. અને આ માઇલસ્ટોન પાર કરવો જરૂરી છે, કરવો પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે 370 એ માત્ર આંકડો નથી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જી કે જેઓ જનસંઘના સ્થાપક હતા, જનસંઘ એટલે ભારતીય જનતા પાર્ટીની પેરેન્ટ પાર્ટી, એમને શ્રદ્ધાંજલિ હશે. બીજી બાજુ વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન છે. જોરશોરથી આ ગઠબંધનની શરૂઆત થઈ હતી, પરંતુ એક બાદ એક પક્ષો તેમાંથી દેખીતી રીતે છૂટા પડવા લાગ્યા છે અને એકલા ચલોની રણનીતિ અપનાવવા લાગ્યા છે. ની શરૂઆત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીથી થઈ હતી. તેમણે કહ્યું કે અમે એકલા લડીશું, જે બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીએ કહ્યું. જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા અને હજુ આ આંકડો વધે, હજુ આ લિસ્ટ વધે તો નવાય નહીં. તો કેટલાક નીતિશ કુમાર જેવા, એના બાદ આરએલડી જે ઇન્ડિયા નામના જહાજમાંથી ઉતરીને એનડીએમાં બેસી ગયા. તેમ છતાં પણ મલ્લિકાર્જુન ખડગેએ 2 સપ્તાહ પહેલા સંસદમાં કહ્યું કે ભાજપ 400 તો ઠીક, 100 સીટ પર પણ નહીં જીતી શકે અને 100ની અંદર અમે સમેટી લઈશું. સંજય રાઉતે પણ કંઈક આવું જ કહ્યું હતું કે 200ની નીચે અમે ભારતીય જનતા પાર્ટીને લાવી દઈશું. તો રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જેઓ ભારત જોડો ન્યાય યાત્રા પર છે, તેમાં તેઓ સરકાર પર હુમલો કરતા રહે છે. સૌથી પહેલા આપણે 400 પારના આંકડાને લઈને જે પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો છે, તેને લઈને ભાજપ અને કોંગ્રેસ શું કહી રહી છે તે સાંભળી લઈએ. अब की बार 400 पार, अब की बार इस मिशन पर हमें जुट जाना है. आपका इतना बहुमत है, अब तो पहले 330, 334 की, अब ने तो 400 पार. हाँ, आपके आने हैं तो ये सब क्यों नहीं कर रहे? अब आप इस बार 100 भी पार नहीं कर सकेंगे. 100 भी. इंडिया स्ट्रांग है. અને તમે સાંભળ્યું બંનેની પ્રતિક્રિયા. કોઈ કહી રહ્યું છે કે 100ની અંદર સમેટી દઈશું, કોઈ કહી રહ્યું છે કે 400 ને પાર. આ વખતે તો હેટ્રિકની ગેરંટી અમે છે અને મોદીની ગેરંટી એટલે જીતની ગેરંટી. આવું ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આજે આપણે ચર્ચા કરીશું કેટલાક આંકડા. હું ચર્ચા શરૂ કરીએ રાજકીય પંડિતોનું, રાજકીય વિશ્લેષકોનું. આપકી બાર 400 પાર પર શું કહેવું છે? 2024માં કોની સરકાર બનશે? રાજકીય વિશ્લેષકો, આજે કોઈ પાર્ટીને આપણે નથી જોડવાના, રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે, એમનું શું ગણિત છે, એમનું શું વિશ્લેષણ છે, તેના પર જ આપણે વાત કરીશું. પરંતુ તે પહેલા સૌથી પહેલા હું થોડાક આંકડા આપના સમક્ષ મૂકવા માંગુ છું. 2019માં શું ચિત્ર હતું એની વાત કરીએ. ભારતીય જનતા પાર્ટી કે જે 2019માં 303 બેઠકો જીતી હતી અને એનો વોટ શેર હતો 37.7%. અને એનડીએની આપણે વાત કરીએ તો એનડીએને 2019માં 300 ઉપર 352 બેઠકો મળી હતી અને એનો વોટ શેર 40% ઉપર રહ્યો હતો, 50%ની ઉપર. કોંગ્રેસને 52 સીટ મળી હતી અને એનો વોટ શેર 19.66% રહ્યો હતો, જ્યારે કોંગ્રેસના જે સહયોગી ઘટકો હતા એમની સાથે મળીને 94 બેઠક મળી હતી અને અન્ય પાર્ટીઓને 97 બેઠક મળી હતી. હવે આપણે ઝોન વાઇઝ વાત કરીએ, દક્ષિણ ભારતની વાત કરીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે છાપ છે, જેની ફૂટપ્રિન્ટ છે, ઘણી ઓછી છે. કારણ કે એક તરફ એવા રાજ્યો હતા, ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યો કે જ્યાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી, ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી હતી. તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં કેટલાક એવા રાજ્યો હતા કે જ્યાં ખાતું પણ નહોતી ખોલાવી શકી. પહેલા એ રાજ્યોની વાત કરી લઈએ
કર્ણાટક એકમાત્ર રાજ્ય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન રહ્યું હતું. ત્યાં 28માંથી 26 બેઠકો જીતી હતી. તેલંગાણામાં 17માંથી 4 બેઠકો. આ બે જ માત્ર એવા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સીટ જીતી શકી હતી. તમિલનાડુ 39માંથી 0 સીટ જીતી હતી. કેરળ 20માંથી 0 સીટ જીતી હતી. આંધ્રપ્રદેશ 25માંથી 0 સીટ જીતી હતી. જ્યારે એ રાજ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું હતું, પહેલું રાજ્ય ગુજરાત 26માંથી 26 બેઠકો જીતી હતી. અને આ જે ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદીનો હેટ્રિકનો વાત કરવામાં આવી રહી છે, એવી જ રીતે ગુજરાતમાં પણ ત્રીજી વખત 26 બેઠક જીતીને ક્લીન સ્વીપ લગાવાશે, એની પણ વાત કરવામાં આવી રહી છે, બંને હેટ્રિકની. રાજસ્થાન, હરિયાણા, હિમાચલ, ગોવા, ઉત્તરાખંડ, દિલ્હી આ તમામ એ રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરવામાં 2019માં સફળ રહી હતી. પરંતુ દક્ષિણ ભારતમાં કેટલો ફરક પડશે આમાંથી એ જોવાનું રહેશે, કારણ કે ખાસ કોઈ એવો મોટો ફેરફાર થશે એવું હાલની સ્થિતિમાં નથી લાગી રહ્યું. પરંતુ એ ઉત્તર ભારત, જેને હિન્દી હાર્ટલેન્ડ કહેવામાં આવે છે, એ રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું, ત્યાં બેઠકો વધારવામાં આવે, કંઈક વધારે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવે તેવી આશા સાથે ભારતીય જનતા પાર્ટી પોતાનો 370નો ટાર્ગેટ મૂકી રહી છે. ઉત્તર પ્રદેશ કે જ્યાં 80માંથી 64 બેઠકો જીતી હતી, એ 80માંથી 80 બેઠકો જીતીશું એવો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે. એક પણ બેઠક અમે વિપક્ષના ખાતામાં નહીં જવા દઈએ એવું કહેવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર 48માંથી 41 બેઠકો ભારતીય જનતા પાર્ટી એનડીએ જીત્યું હતું. જોકે મહત્વપૂર્ણ વાત એ છે કે એ વખતે ભાજપનું ખૂબ મોટું સહયોગી શિવસેના એમની સાથે હતો અને શિવસેનાને 18 બેઠકો આમાંથી મળી હતી, જે અત્યારે બે ફાળમાં વહેંચાઈ ગયો છે. મધ્યપ્રદેશ 29માંથી 28 બેઠકો જીતી હતી. રાજસ્થાન 25-25, છત્તીસગઢ 11માંથી 9, ઝારખંડ 14માંથી 11, ઓડિશા 21માંથી 8, પશ્ચિમ બંગાળ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘમાસાણ મચ્યું છે સંદેશ ખાલીને લઈને, ત્યાં 42માંથી 18 બેઠકો જીતી હતી. 14માંથી 9 બેઠકો અસમમાંથી જીતી હતી. બિહારમાં 40માંથી 39 બેઠક જે પૂર્વી ભારતમાં ગણાય છે ત્યાં જીતી હતી. અને હરિયાણામાંથી 10 બેઠક જીતી હતી. એટલે આ જે બેઠકો ક્લીન સ્વીપ કરી હતી ત્યાં ફરી ક્લીન સ્વીપનો ટાર્ગેટ છે. ને જ્યાં ક્યાંક બાકી રહી ગયું હતું, જેમ કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો, ત્યાં ખૂબ સારું પ્રદર્શન કરવાની ભાજપને આશા છે, ત્યાં પણ ક્લીન સ્વીપ કરાય તેવું ટાર્ગેટ છે. તો આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષકો જોડાશે. હાલ આપણી સાથે વાસુદેવ પટેલ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. વાસુદેવભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. રાજનીતિ ગરમાઈ રહી છે અને ધીમે ધીમે ગરમાશે. 2 મહિનાનો સમય બાકી રહ્યો છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધન, જેમાંથી એક પક્ષો છૂટા પડી રહ્યા છે અથવા તો જે છે એવું કહી રહ્યા છે કે અમે તો એકલા લડવાના છીએ. એ ફારૂક અબ્દુલ્લા તાજેતરનું જ ઉદાહરણ છે. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એનડીએ છે, જેમાં એક પક્ષ ધીમે ધીમે જોડાતા જાય છે અને એમનો હોસલો બુલંદ દેખાઈ રહ્યો છે. અત્યારે 400 કે પારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બધું જ ગણિત, આંકડાઓનું ગણિત આપના સમક્ષ મૂકી દીધું કે દક્ષિણ ભારતમાં શું સ્થિતિ છે, પૂર્વી ભારતમાં શું સ્થિતિ છે અને હિન્દી હાર્ટલેન્ડ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શું સ્થિતિ છે, શું હતી 2019માં. તમને શું લાગે છે 400 પારનો જે ટાર્ગેટ છે સમર્થકોને અથવા કાર્યકર્તાઓને ઉત્સાહ વધારવા માટેનો દાવો છે, હવાઈ છે જેમ વિપક્ષ કહી રહ્યું છે, કે પછી એમાં વજૂદ છે? 400ની જે વાત છે એ તો હવાઈ છે. ભારતીય જનતા પાર્ટીની દેશમાં જે સ્થિતિ છે, કેટલાય એવા રાજ્યો છે કે જેમાં એનું અસ્તિત્વ જ નથી. એટલે કુલ મળીને એને લડવાની જે સીટો થાય છે એ જ 350થી વધતી નથી. રહી વાત, બીજી વાત એવી છે કે અત્યાર સુધીનો આપણે ઇતિહાસ ખંગાલીએ તો કોંગ્રેસ ને ભાજપની ભેગી થઈને જે સીટો થાય છે એ 300-350થી ક્યારેય વધી નથી. જો કોંગ્રેસની અત્યારે જે સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની, એ સ્થિતિ 4-5 જે રાજ્યો છે, આપણે ત્યાંથી ચાલુ કરીએ, બંગાળથી, બિહાર છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આ એવા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની ખાસ એકદમ જેને કહેવાય ને કે હાલત ખૂબ ખરાબ હાલત છે. એને એટલી બધી તડજોડ કરવાની, અત્યારે પણ તડજોડ કરવાનું ચાલુ છે. એ એટલા માટે જો 400નો એમને એવું જોઈએ કે 400 પાર થવાના 370 મળવાની છે તો આટલી બધી તડજોડની જરૂર ના હોય. રહી વાત, ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીમાં એક નેરેટિવ ઊભું કરે છે અને અત્યાર સુધીમાં આટલા પાર ને આપણે સાંભળી એવા 10 રાજ્યો 12 રાજ્યોમાં તો થયું છે કે પાર ક્યારેય પાર પડ્યું જ નથી. એટલે આ એમની એક સ્ટાઇલ છે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાની કે આ પાર ને પેલે પાર, અબ કી બાર ને પેલી કે બાર, એવું આ ચલાવતા હોય છે. એમનો ચૂંટણી પ્રચારની એમની એક સિસ્ટમ છે. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ છે, જે 14માં જે હતી એ
એન્ટી ઇન્કમ્બન્સી જે કોંગ્રેસ સામે જે ઊભી થઈ હતી અન્ના હજારેને કારણે એ વેવ ઉપર સવાર થઈને એ આવ્યા અને પછી 19માં તો બધાને ખબર છે કે જે પ્રમાણે જે પુલવામા ઘટના બનીને એનું જે ઘટનાનો જે ઉપયોગ થયો ને એના નામે જે મત માગવામાં આવ્યા અને આ બધી જે પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે ફરી એક વેવ એક નેરેટિવ એમને ડેવલપ કર્યું અને વેવ એટલે આમાં એક બીજી જે શંકાની જે નજર એ છે કે આપણને બધાને ખબર છે કે 19માં જે લોકસભાના રિઝલ્ટ આવ્યા છે એમાં ઈવીએમમાં પડેલા મતને નીકળેલા મતનો સરવાળો આજ દિન સુધી મળ્યો જ નથી એટલે એમને વેબસાઇટ ઉપર પણ ચડ્યા નહોતા. હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે તમે વેબસાઇટ ઉપર આ ડેટા ચડાવો એટલે ઈવીએમના લીધે ઈવીએમ કદાચ સીધું ઈવીએમ નહીં પણ ઈવીએમના લીધે મળેલા મત કરતાં વધારે જે નીકળે છે આ બધી જે સમસ્યાઓ છે આ વખતે એટલી પણ એ બધી તો આરોપો લાગે છે ને આજ સુધી સાબિત નથી થતા. અરે એવા સાબિત હંમેશા મુકાય છે. હમણાં સાબિત થઈ પણ જશે એટલા માટે કે હમણાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જે ચૂંટણીઓ થઈ એમાં સરવાળા નથી મળતા એ માટેની રીટ છે સુપ્રીમ કોર્ટમાં એડમિટ થઈ ગઈ છે અને એમાં સરવાળા નથી મળતા બધા રજિસ્ટર આ તે રજિસ્ટ્રારે એને ચેક કરવાના ચાલુ કર્યા છે એટલે જે સરવાળા નથી મળતા ચૂંટણી પંચ એટલે એને માટે જે વીવીપેટ વપરાયા તેવા 6 લાખ વીવીપેટને એને સ્ટોરેજમાં અને પેલા ડિસ્ચાર્જ કરી નાખવાનો પ્રયત્ન કર્યો છે. ડોક્યુમેન્ટ જે તમને છે લાગે છે કે અબકી બાર 400 કે ના, પાર ટાર્ગેટ પૂરું કોઈ થશે? અરે ઈવીએમ વાપરશે તો પણ સંભાવના એટલા માટે નથી કે એનું ત્યાં સુધી પહોંચ જ નથી. ભારતીય જનતા પાર્ટીની 370 પહોંચતો હોવી જોઈએ ને પહોંચ જ નથી. અચ્છા. અને સાધારણ રીતે જે કહે છે 200ની જે વાત થઈ રહી છે 200 સવા 200 આસપાસની સીટોની ગણતરી રાખી શકાય. ઠીક છે. અજય નાયક કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે આપણી સાથે જોડાઈ ગયા છે. અજયભાઈ આપનું પણ સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ભાજપને 303 બેઠક મળી હતી 2019માં, 37% વોટ શેર હતો અને એનડીએને 352 બેઠકો મળી હતી. આ વખતે 400 કે પાર 303 જે બેઠકો હતી 370 કરવાનો ભારતીય જનતા પાર્ટીનો પોતાનું એવું કહેવું છે કે એકલા અમે અમારા દમ પર જ 370 બેઠકો લડીશું. પરંતુ અલગ અલગ ઝોનની આપણે વાત કરી કે ઉત્તર ભારતમાં જે 180 માંથી 151 બેઠકો ભાજપને મળી હતી, કોંગ્રેસને 10 મળી હતી, અન્યને 19 મળી હતી. પૂર્વી ભારતમાં જ્યાં પશ્ચિમ બંગાળ પણ આવી જાય છે, જ્યાં બિહાર પણ આવી જાય છે અને અન્ય રાજ્યો પણ નોર્થ ઇસ્ટના, એમાં 153 માંથી 101 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી, કોંગ્રેસ 12 અને અન્ય 40 બેઠકો જીતી હતી. હવે બંને વચ્ચે જે સીધી ટક્કર છે એવી બેઠકો 156 છે અને આ જે સીધી ટક્કર હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હતો. પણ જ્યાં સ્થાનિક પક્ષો આવી જાય છે જેમ કે પશ્ચિમ બંગાળ છે, દક્ષિણ ભારતના જે રાજ્યો છે એમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે મોટું નુકસાન થાય છે. તો તમને લાગે છે કે આ વખતે ચિત્ર કંઈ બદલાશે? કારણ કે 303 થી સીધી 370 ની વાત છે. તો તમને લાગે છે કે જ્યાં ક્ષેત્રીય પાર્ટીઓએ લડત આપી હતી એમાં ચિત્ર એટલું બધું બદલાઈ ગયું છે કે આટલો મોટો ફરક એ સાધી શકશે? 2019ની પરિસ્થિતિ હતી એ વખતે બિહારને બધા સાથે હતા એ વાત સાચી છે. બિહાર આ વખતે પણ ફરી પાછા સાથે આવી ગયું, જદયુ સાથે આવી ગયું છે. પણ વાત જે તમે જે કરી કે દક્ષિણ ભારતમાં શું થશે પરિસ્થિતિ, અત્યારે ટીડીપી સાથે આંધ્રમાં એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કંઈક મન મેળાવ થાય એના માટે. એમની પાસે ભાજપ પાસે ખરેખર તો હિન્દી બેલ્ટ જ છે એટલે કે ઉત્તર ભારત કે જેમાંથી અમને ઘણો મોટો ગેઇન થયો છે. પશ્ચિમ બંગાળમાં મમતા ભલે 2 ટર્મથી ચૂંટાતા હોય છતાં પણ ભાજપનો ત્યાં દેખાવ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે ને શુવેન્દુ અધિકારી અત્યારે પણ જે પ્રયત્ન કરી રહ્યા છે અથવા અત્યારે પણ જે ત્યાં બબાલ ચાલી રહી છે એને કારણે ભાજપ સતત ત્યાં ચર્ચામાં રહે છે. કોંગ્રેસ એટલા માટે ચર્ચામાં નથી રહેતું કે એમની કોંગ્રેસનો મૂળ પ્રશ્ન તો નેતાગીરીનો જ આવે છે. કારણ કે આમ જેને કહેવાય ને કે હેડલેસ જેવી પરિસ્થિતિ છે. ખડગે ભલે રાષ્ટ્રીય પ્રમુખ હોય પણ આખી પપેટની જેમ આખું બધું ચાલી રહ્યું છે. આપણે કોંગ્રેસની વાત નથી કરવી પણ બીજો જે વિપક્ષ જે છે એ લોકોનામાં બી એટલી બધી એરોગન્સી છે. તેજસ્વી યાદવ હોય કે અરવિંદ કેજરીવાલ હોય કે સપા હોય, સપાએ આજે પણ સપા જેવો પક્ષ કોંગ્રેસને સીટ ઓફર કરે છે, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષને. એટલે તમે જુઓ કે કોંગ્રેસની પરિસ્થિતિ નબળી છે. એટલે એ જે બધા ક્ષેત્રીય ક્ષત્રપો છે અરવિંદ કેજરીવાલ થી માંડીને અખિલેશ ને આ બાજુ તેજસ્વી નીચે દક્ષિણ ભારતમાં, તો એને કારણે એમાં કેટલી ફાટફૂટ ભાજપ પડાવી શકે છે એના પર એની બહુમતીનો આધાર રહેશે. અચ્છા, આપે જે કહ્યું કે આ જે ક્ષત્રપો શું છે એ શું નક્કી કરે છે? કારણ કે અત્યારે એવું થઈ ગયું છે કે જે ક્ષેત્રીય પાર્ટીઓ છે એ બિગ બ્રધરની ભૂમિકામાં આવી ગઈ છે અને કોંગ્રેસે યંગર બ્રધરની ભૂમિકામાં આવી ગઈ છે. કારણ કે જેટલી સીટ્સ મળી હતી ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં, કારણ છે કે કોંગ્રેસ અત્યારે બાર્ગેનિંગ કેપેસિટીમાં જ નથી. બાર્ગેનિંગ કોઈ જાતની બાર્ગેનિંગ કરી શકે એવી સ્થિતિમાં નથી. એને તો ખરેખર હાથ લાંબો કરીને જે એને કંઈ મળે એ સ્વીકારવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે.
અચ્છા, આપે એક વાત કહી અજયભાઈ, પરંતુ મારો સવાલ એ છે કે આપે કહ્યું કે અરોગન્સ ઘણું બધું છે, પરંતુ એ લોકો અત્યારે ખાળવાની કોશિશ કરી રહ્યા છે કે જેટલું પણ સીટ શેરિંગ જલ્દી થઈ શકે, જોકે એક બાદ એક પક્ષો એમાંથી પણ છૂટા પડવા લાગ્યા છે. પણ આપને લાગે છે કે આ જે આખો મોટો ટાર્ગેટ છે, આટલો મોટો ફરક છે જે 2019નો અને 2024નો, તો ઇન્ડિયા ગઠબંધન જે મોટા પાયે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ધીમે ધીમે એક બાદ એક પક્ષો એમાંથી નીકળતા ગયા, તેનો અલ્ટિમેટલી નુકસાન કોંગ્રેસને જવાનું છે એવું આપને લાગે છે? અને ફાયદો ભાજપને થશે? કોંગ્રેસને કરતા એમાં એવું છે કે એડવાન્ટેજ ભાજપ એવું છે. મમતાએ બંગાળમાં ના પાડી હતી કે આપણે નથી કરવું કોઈ પણ જાતની સમજૂતી, તો બંગાળ જેવું મોટું રાજ્ય જો ના પાડતું હોય તો ત્યાં કેટલી બધી કોંગ્રેસ માટે કેટલી બધી સીટનો ત્યાં સ્ટેક લાગેલો હતો. યુપીમાં પણ એવી પરિસ્થિતિ છે. એટલે બિહારમાં તમે જોજો કે તેજસ્વી યાદવ પણ કોંગ્રેસ સાથે બાર્ગેનિંગ કરશે, કારણ કે ડ્રાઇવિંગ સીટ પર છે ત્યાં. એટલે બાકીના રાજ્યો કહેલા રહ્યા, બાકીના જે ભાજપ શાસિત રાજ્યો છે હિન્દી બેલ્ટના, એમાં તો ભાજપ બહુ મજબૂત સ્થિતિમાં છે, ત્યાં તો એમનો કોઈ થાય એવું છે જ નહીં. એટલે એ બધી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે કોંગ્રેસને હંમેશા અત્યારે 2024 પૂરતું તો યંગર પ્રધાનની ભૂમિકામાં જવું પડશે. અચ્છા, તો આપને લાગે છે કે 2024માં પણ નરેન્દ્ર મોદીની સરકાર બને એવા ચાન્સીસ વધારે છે? સરકાર બને એને ચાન્સીસ વધારે છે, પણ એ જે લોકો 370 અને 400 ની વાતો કરે છે એ આંકડો થોડોક અતિશયોક્તિ લાગે છે, વધુ લાગે છે. બિલકુલ. આપણી સાથે બિપિનભાઈ પણ જોડાઈ ગયા છે. બિપિન ઠક્કર રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે. બિપિનભાઈ, આપનું પણ સ્વાગત છે. શરૂઆતમાં ઘણા બધા આંકડા મૂક્યા, ઝોન વાઇઝ પણ અમે આંકડા મૂક્યા, પરંતુ અત્યારે જે સ્થિતિ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત થઈ ત્યારે એવું લાગતું હતું કે હા ચલો એક વિકલ્પ દેખાઈ રહ્યો છે લોકોને, જે જોરશોરથી તેની શરૂઆત થઈ હતી, પરંતુ જે તેના સ્થાપક હતા એમાં જ એક નેતા નીતિશ કુમાર કે જેઓ એનડીએમાં બેસી ગયા જહાજમાંથી ઉતરીને, અને ત્યારબાદ એક બાદ એક છૂટા પક્ષો પડવા લાગ્યા છે, જે સાથે છે એવું કહી રહ્યા છે કે અમે તો ભાઈ એકલા લડવાના છીએ. તો આપને લાગે છે કે આવી રીતે એ ગંગા પાર કરી શકશે, કે પછી એવું જ લાગે છે કે આ લોકો જે કહી રહ્યા છે 400 કે પાર એ બની શકે? એ મુખ્ય તો કહીશ કે ઇન્ડિયા ગઠબંધનમાં જે છે મુખ્યત્વે 25 થી 26 જેટલા પક્ષો જોડાયેલા છે, અને એ મુખ્યત્વે જે દરેક રાજ્યોના લોકલ છે, અને એનો મુખ્યત્વે એ ફાયદો લેવા માટે અને એનું પ્લાનિંગ જે છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે. પણ જેમ કે બિહારમાં નીતિશજી છે, બીજું કોંગ્રેસમાંથી કમલનાથજીનું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે. એવી રીતે જોઈએ તો સામે બીજી બાજુ જોઈએ તો જે એનડીએમાં 38 જેટલા પક્ષો છે, અને એ પણ એમાં લોકલ છે. અને બીજી બાજુ જોઈએ કે વોટિંગ જે છે, વોટિંગ પેટર્ન જે છે એ પણ ધીમે ધીમે વધી રહી છે. તો મને લાગે ચોક્કસપણે જે છે કે આ લોકલ જે છે, લોકલ પક્ષો ઇન્ડિયા ગઠબંધનની સાથેથી ધીમે ધીમે મુક્ત થઈ અને બીજેપીમાં જોડાવા માંડ્યા, એનડીએમાં જોડાવા માંડ્યા છે. તો જે વોટિંગ પર્સન્ટેજ એનડીએના છે એ ગેઇન થશે, નો ડાઉટ. એ 400 પાર કરશે કે એ મોટો ક્વેશ્ચન છે, પરંતુ એ 350 થી 375 સુધી તો રહી શકે હેટ્રિક મારશે એવું લાગે છે તમને? એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અચ્છા, અને બીજું જે છે કે એમને જે પ્રોમિસો જે આપ્યા હતા 2019ના જે લોકસભામાં, એ પ્રમાણે મેં એનાલિસિસ કર્યું હતું, તો એ પ્રમાણે 75% જેટલા એમને જે વચનો આપ્યા છે એ પૂરા થયા છે, અને એ પ્રમાણે બજેટ એલોકેશન થયું છે, અને એની ઇમ્પેક્ટ જોવા મળી છે. તો મને લાગે ચોક્કસપણે આપણે કહી શકીએ ભાઈ એ 350 કરતાં વધારે અને 400 સુધી પહોંચી શકે, તો એમાં કોઈ નવાઈ નથી. અચ્છા, વાસુદેવભાઈ, ફરી આપની પાસે આપણે સમય ઓછો રહ્યો છે, પણ જે મુદ્દા એના પર ભાજપને ભરોસો છે એમાંના મુદ્દા છે સૌથી મોટો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો. જેવું કહેવાતું કે જવાહરલાલ નહેરુના સમયે કોઈ થાંભલાને પણ લડાવવામાં આવે તો એ પણ જીતી જતો, એ કેરિસ્મા હતો એમનામાં, અને એવો જે કેરિસ્મેટિક લીડર એ નરેન્દ્ર મોદી છે, એ સૌથી મોટો ચહેરો છે, અને એના નામ પર જ જીતાડવાની વાત થઈ રહી છે. રામ મંદિરનો મુદ્દો છે, આર્ટિકલ 370ની નાબૂદી, અને એના કારણે 370 બેઠકનો ટાર્ગેટ છે, અને કલ્યાણકારી યોજનાઓ. આ મુદ્દા પર ભાજપને ભરોસો છે? તમને લાગે છે કે જે બિપિનભાઈએ કહ્યું કે ટાર્ગેટ હતો, જે સંકલ્પ હતા એ પૂરા થયા છે, અને એ સીધી અસર કરશે વોટ પર? પહેલો તો ચહેરાની વાત છે, તો અદાણીનો કાંડ જે બન્યો અને જે પ્રમાણે પછીના જે કાંડ બની રહ્યા છે, અને જે અનટ્રાન્સપેરન્ટ જે વસ્તુઓ આવી રહી છે, એને કારણે એ જે ચહેરો છે, ચહેરાના કારણે જે ઇમ્પેક્ટ આવતો હતો એવો ઇમ્પેક્ટ આજે દેશમાં નથી. પણ એન્ટી ઇન્કમ્બન્સી દેખાતી નથી. એન્ટી ઇન્કમ્બન્સી દેખાય છે. કારણ શું છે કે સરકાર, એમાં શું છે કે 370 રામ મંદિર આ ભાવનાના મુદ્દા છે. આ વખતે જે મુદ્દો છે મોંઘવારી, બેરોજગારી, એના જે મુદ્દાઓએ જે પકડ લીધી છે,
એક આ છે અને બીજું વોટ શેરિંગની વાત છે. વોટ શેરિંગ જે રીતે હવે એક વાત તો એ છે કે જે ઇન્ડિયા ગઠબંધનમાં જે લોકો છે અને જે લોકો એનડીએમાં છે, તો ઇન્ડિયા ગઠબંધન તમને શરૂઆતના સમયમાં તમને ખબર હોય તો ઇન્ડિયા ગઠબંધન જે છે એ કંઈ યુપીએ 2 જેવું ગઠબંધન નથી. એ રાજ્ય પ્રમાણે જ લડવાના છે. રાજ્યમાં જેટલા બચશે એ બધા રાજ્ય પ્રમાણે દરેક રાજ્યની સ્ટ્રેટેજી જુદી બનવાની છે, પહેલેથી નક્કી છે. એટલે બધા છેક સુધી ભેગા જ રહેશે એવી કોઈ કલ્પના જ નથી. અને દરેક રાજ્યમાં જો કેરળમાં જુદી રીતે લડશે, બંગાળમાં જુદી, ગઈ વખતે બંગાળમાં જે રીતે લડ્યા એને કારણે જે મમતાનો વોટ હતો એ બીજાને ટ્રાન્સફર જ ના થયો, એટલે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો. આ લોકો જે કાળજી રાખે છે એ રાખે છે કે ભારતીય જનતા પાર્ટીને તો વિપક્ષનો મજાવો જ ના જોઈએ. એટલે જે આમાં શું કે જે વિપક્ષ જે અત્યારે જે ચૂંટણી લડી રહ્યો છે એમાં બધા ઘણા બધા બ્રેઇન કામ કરી રહ્યા છે. આ બ્રેઇન વગરની જેમ 19માં ચૂંટણી લડાતા એવી ચૂંટણી આ નથી. અને બીજું એવું છે કે કોંગ્રેસનું જે સ્ટેન્ડ 19માં હતું એના કરતા આજે સ્ટેન્ડ ખૂબ સારી સ્થિતિમાં કોંગ્રેસનું સ્ટેન્ડ છે. અને જે રીતે જે મુદ્દા ઉઠાવે છે, મોંઘવારીના અને વગેરે વગેરે જે કંઈ મુદ્દા ઉઠાવે છે એમાં લોકો વિશ્વાસ કરતા થયા છે. અજયભાઈ પાસે જઈએ. હા, સમય હવે 2 જ મિનિટ આપણી પાસે બચી છે. અજયભાઈ, જેમ વાસુદેવભાઈએ કહ્યું કે મુદ્દા વધારે મજબૂત રીતે મુકતા થયા છે, પણ ખડગેએ પણ એવું કહ્યું કે 100ની અંદર અમે સમેટી દઈશું. તમને લાગે છે કે એક બાજુ 400 પારનો ટાર્ગેટ એ પણ અતિશયોક્તિ છે અને 100ની અંદર સમેટી દઈશું એ પણ કંઈક વધારે પડતું કહેવાય રહ્યું છે, કારણ કે મુદ્દા ઘણા બધા છે 2 ટર્મના શાસન બાદ, પણ એ મુદ્દા લોકો સુધી પહોંચાડવામાં એ વિપક્ષ નિષ્ફળ રહ્યું છે. મુદ્દા ઘણા બધા છે, સાચા છે, સારા પણ છે, પણ એ બધા મુદ્દા વોટમાં કન્વર્ટ થાય તો તમને પરિણામ મળે. એ કન્વર્ઝન નથી આવતું. કોંગ્રેસનો જે પ્રોબ્લેમ છે એ આ જ છે છેલ્લા 10 વર્ષથી કે મુદ્દા ઘણા સાચા ઉઠાવે છે. રાહુલની પદયાત્રાને પણ સારો પ્રતિભાવ મળે છે, પણ છેવટે થાય છે શું કે જ્યારે મતપેટી ખુલે છે, ઈવીએમ ખુલે છે, ત્યારે એમને વોટ તો મળતા જ નથી. એટલે ખરેખર તો કોંગ્રેસે એ વસ્તુ જોવાની જરૂર છે કે આવું કેમ થઈ રહ્યું છે. જો મુદ્દા સાચા હોય, સારા હોય, લોકો એમની સાથે હોય તો વોટ કેમ નથી આપતા. લોકો સાંભળવા પણ જાય છે. રાહુલની સભા પણ બહુ ફૂલ જાય છે, સોનિયાની સભામાં લોકો આપણને બહુ હાજરી જોવા મળે છે, પણ મૂળ મુદ્દો આવીને કન્વર્ઝન પર આવીને ઊભો રહી જાય છે. અચ્છા બિપિનભાઈ. હા, કે પૂર્વીના દક્ષિણ રાજ્યોમાં જે એસ્ટિમેટ જે આવ્યા સી વોટર્સમાં એ પ્રમાણે 132માંથી જેમ કે બીજેપીને 20નો અંદાજ મૂક્યો છે કે એનડીએ ગવર્મેન્ટને, તો એનડીએ માટે એ જે છે સાઉથ એટલે કે સાઉથમાં અને પૂર્વી રાજ્યોમાં ઘણા બધા ચોંકાવનારા પરિણામો આવશે એવું મને સ્પષ્ટપણે લાગે છે સાઉથમાં. અને જેના કારણે મુખ્યત્વે આ જે એમનો 350થી 400નું જે ટાર્ગેટ છે એ અચીવ થશે. બીજો નંબર કે જે હાલમાં ખેડૂતોના આંદોલનો છે, વેસ્ટ બેંગાલમાં જે અત્યાચારોના જે મહિલા અત્યાચારોના જે આંદોલનો છે એ બધાની જે ઇમ્પેક્ટ જે છે એમાં કોંગ્રેસનો ગેરફાયદો થશે. બીજી રીતે કઈ રીતે, જેમ કે ખેડૂતો વિરુદ્ધમાં છે ને. હા, ખેડૂતો જે છે, ખેડૂતોનું જે આંદોલન છે એમાં મને લાગે ઇલેક્શન પહેલાં સોલ્યુશન પણ આવી જશે, જેના કારણે એમને જે એમએસપીનો જે પ્રશ્ન છે 22 પાકોમાં, એ 22 પાકોમાં એ વધશે અને એની ઇમ્પેક્ટ જે છે એ પોઝિટિવલી પડશે અને એ ચોક્કસપણે અચીવ કરવાનો પ્રયત્ન કરશે. બિલકુલ, એ જોવાનું રહેશે કે શું અસર થાય છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોનું આંદોલન જ્યાં મુખ્યત્વે જ્યાંથી ખેડૂતો આવ્યા છે પંજાબ, એ પણ જોવાનું રહેશે કે 2019માં માત્ર ભારતીય જનતા પાર્ટીને ત્યાં 2 જ બેઠકો મળી હતી. અને એ જે કારણ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પંજાબમાં અલગ અલગ લડી રહ્યા છે, કારણ કે એમનું એવું માનવું છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ખાસ કોઈ જનાધાર નથી, પરંતુ 400 પારનો જે ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે એ હાંસલ કરી શકાશે કે કેમ, અને એના માટે શું રણનીતિ રહેશે, એ કેટલો જનતા સુધી પહોંચી શકે છે. અને વિપક્ષ જે અત્યારે કહેવાય રહ્યું છે કે તાર તાર થઈ ગયું છે, શું હજી કોઈ ચમત્કાર થશે કે કેમ એ જોવાનું રહેશે.